ફરવા માટે પણ આવતા હોય છે, જોઈ શકો છો. પહેલાં સમયની બધી વસ્તુઓ સાચવેલી છે. જો પહેલાં આવી ઇસ્ત્રી હતી, આ ઇસ્ત્રી હતી, પછી આ જે છે આ બધું તમામ વસ્તુ સાચવેલી છે. આખો સાચવી રાખેલું છે આખો આ પ્રકારનો. આ જુઓ ઘડિયાળ છે. પછી તે સમયનો જો મિત્રો રેડિયો પણ છે, આ ટેપ FM બધું જ ઇતિહાસ અહીં સાચવવામાં આવેલો છે મિત્રો. આ છે એક જો ટાઈપિંગ કહેવામાં, ટાઈપિંગ કરવા માટે એ સમયગાળા દરમિયાન વિચાર કરો, જ્યારે કોમ્પ્યુટરની શોધ નથી થઈ એ સમયે મિત્રો સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે જે સંદેશ લખવો હોય જે એ આના દ્વારા લખવામાં આવતું હતું. આ તમે જોઈ શકો છો, કાગળ મૂકીને ત્યારબાદ અહીંથી લખવામાં આવતું હતું. અને મિત્રો જ્યારે લાઇટની શોધ નથી થઈ ને ત્યારે મિત્રો આનો ઉપયોગ કરવામાં આવતો હતો. આખો આ ચમની આ અલગ અલગ શો અલગ અલગ વર્ષ પ્રમાણે જેમ બનાવવામાં આવ્યું હોય તે પ્રમાણે છે. જો તમે અરવલ્લીના હોય તો પણ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો મિત્રો તમે વિચાર કરો, તે સમયગાળા દરમિયાન આવા ગાડાનો પણ ઉપયોગ થતો હતો. ગાડી પણ સાચવી રાખી છે, જે આપણે અલગ ગણી જે બાપુ વાપરતા. અને દેવરાજ ધામની વાત કરીએ ને તો મિત્રો બીજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. આજે અમારો સમય હતો તો અમે જો તે સમયગાળા દરમિયાન આવા આવતા હતા વજન મૂકવા માટે. પછી એક આ જો આવું આવતું હતું, આ વજન કાંટો કહેવામાં, વજન એ ઇતિહાસમાં જો સાચવી રાખેલી છે હિસ્ટ્રીમાં બધું. સમાધિ છે ગોસ્વામી લુબગીરીજી જેવી જ સમાધિ સ્થાનક. અહીંયા આગળ એમને સમાધિ લીધેલી, આ એમનું સ્થાનક છે. સતીનું છે, સતી માતા કહેવામાં આવે છે. આ સતી થઈ ગયેલા. તમે આ જોઈ શકો છો એ સમયનો આ કૂવો છે. જ્યારે પાણીની સમસ્યા હતી ત્યારે આ આખો આ ચરખો બનાવેલો છે. આ ચરખો ગોલ ગોલ ફરે અને બળદ બાંધવામાં આવતો હતો. અને પછી આ આખું દેખાય છે એ આ ફરી રાઉન્ડ મારીને આમ આવે તો બધું પાણી નીચે જમીનમાંથી આમ ઉપર આવતું હતું. ફેમસ જે બાબા રામદેવનું મંદિર કહેવામાં આવે છે, દેવરાજ ધામ, ત્યાં આગળ આવીને અમે ધન્યતા અનુભવીએ. જો અરવલ્લીના આ દેવરાજ ધામ જે મોડાસાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે બાયપાસ રોડ ઉપર. તો એકવાર તમે પણ અવશ્ય મુલાકાત કરજો. અને આજના વ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ.